अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। भागवत कथाकार जिग्नेश दादा, भागवत भगवान, गोविंद काका, बीबी फुआ, आमंत्रित મહેમાનો, આ સંગીતના સૂર મિલાવે એવા બધા સંગીતકારો, ભાઈઓ બહેનો અને યુથ ફાઉન્ડેશનના બધા જ મેમ્બરો, ખરેખર આ ભાગવત કથામાં મને એમ દેખાય છે કે 250 પરિવાર જે આ યુથ મંડળમાં જોડાણા છે એનું તો જાણે કલ્યાણ થઈ જ ગયું। એના ઘરમાં તો કથા વવાઈ ગઈ છે અને એના ઘરમાં સફાઈ થઈ ગઈ છે, એના ઘરમાં મોટામાં મોટું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું છે। આટલી એજમાં જો કથા કરવાનો કોઈ પણ બે જે વિચાર આવે ને એ જ કંઈક ગોવિંદ કાકાએ કીધું એમ ભગવાનની કૃપા હોઈ શકે, એની સિવાય પોસિબલ નથી। નકર તો ક્લબમાં ન હોય। આ પાછા કેસરી જે સાફા ચડાવ્યા છે તેમ લાગે કે આ બધા વરઘોડિયા આવ્યા હોય એમ। પણ ખરેખર કંઈક ભગવાનની તમારા ઉપર અસીમ કૃપા હશે। અને આ જે શબ્દોનું અહીંયા ઇન્વેસ્ટમેન્ટ થયું છે, કાસ્ટ નહીં પણ રાષ્ટ્ર, બહુ ઊંચા શબ્દો છે, બહુ ઊંચા। અને વિશ્વનો સૌથી મોટો સંકલ્પ તમે કર્યો છે। અને ખરેખર સંકલ્પ તો મફત છે, શું કામ ન કરવો? ફાવે એટલો કરી ન લેવો જોઈએ ને આખી જિંદગી પૂરો ન થાય ને એવડો કરવો જોઈએ। અને તમે કર્યો છે, ખરેખર કર્યો છે। ધવલભાઈ કીધું એમ ધ્યાન પણ એટલું રાખજો। તમે અત્યારે સારું છે કે જે તમે કહી દો છો, બોલી જાઓ છો। આપણે જ્યારે કહી દઈએ અને બોલી જઈએ અને સંકલ્પ કરી નાખીએ એટલે નિર્ણય લેવાની ફરજ પડે અને આખી જિંદગી આપણને કામ લાગે। તમે ખરેખર આ બે અઘરા શબ્દો છે, રાષ્ટ્ર જે લખ્યું છે ને, કાસ્ટ નહીં પણ રાષ્ટ્ર, જો ખરેખર આ સાર્થક થઈ જાય ને તો રામ રાજ્ય આવી જાય। આપણને આ કાસ્ટવાદે તો હેરાન કરી નાખ્યા છે। કાસ્ટના હિસાબે તૂટતા જ ગયા। આપણે નાના થતા ગયા। ખરેખર આખી એક જ આપણી કાસ્ટ હોવી જોઈએ, એક નાગરિકની કે એક ભારતીયની કે એક હિન્દુસ્તાનીની, એક માણાની કાસ્ટ, એટલે પૂરું થઈ ગયું। માણા જો હરખા હોઈએ તો બધું ગોળીને જો પી જઈએ તો પણ ઘણું છે। ને એમાં જે વિશ્વનો મોટામાં મોટો સંકલ્પ છે એટલે તમારા બે નિર્ણય બહુ અદ્ભુત છે, પણ એ પૂરા કરવા એમાં છત્રીની 56 કરતાંય વધારે મોટી છાતી જોઈએ, હાવ નાના નથી। અને જો તમે આને વળગી રહેશો તો આ સંકલ્પને તમે મજબૂત કરીને પી જશો તો દુનિયાની કોઈ તાકાત નથી કે તમને રોકી શકે। એમાંય તમારી હારે બરોબર ખાસ તો આ બહેનોની તાકાત હારે છે, સાફા એણે ચડાવ્યા છે। તમારે ખરેખર આ કથામાં સાફા મહેમાનને દેવાના હતા, ભાગી ન જાય વહેલા, તમે ઘરના એ પહેરી લીધા। પણ જે આ સાફો ચડાવ્યો છે એટલે લાફા પડશે, પણ ધ્યાન રાખવાનું છે, આમાંથી હટવાનું નથી। આ બે સંકલ્પને ન મૂકો એટલે સમજો સમાજનું, તમારા પરિવારનું, આપણા સુરતનું અને આપણા રાષ્ટ્રનું હિત થઈ ગયું। ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારી આ મનોબળતાને પૂર્ણ કરે અને આજીવન મજબૂત રાખે। વડીલોના તમને પૂરા આશીર્વાદ મળે। એમાંય તમે આજે ભાગવત વાવ્યું છે, આના ફળ તમે લણશો અને હું તો હારે હશ જ વીણવા માટે। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।